રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરવાની હોય ત્યારે તમને અચલ આધારની રીત જ ઉપયોગી છે, કારણ કે તેમાં આધાર વર્ષ સરખું રહે છે અને બદલાતું નથી. ક્લિયર? તો તમારો આન્સર અહીંયા શું આવશે? આન્સર સી, અચલ આધારની રીત. ક્લિયર? ક્વેશ્ચન નંબર 2. લાસ્પેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? તો તમે જોયું છે કે લાસ્પેયરે શું કીધેલું છે કે આધાર વર્ષનો જથ્થો જ ધ્યાનમાં લેવો. વપરાશ એટલે શું? જથ્થો. તો તમને અહીંયાથી જ આન્સર મળી જશે, આધાર વર્ષનો વપરાશ એટલે કે આધાર વર્ષનો જથ્થો. તો આન્સર શું છે તમારો? આન્સર એ, આધાર વર્ષનો વપરાશ. ક્લિયર? ક્વેશ્ચન નંબર 3. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે તેની ગણતરી કરતી વખતે આપણે છૂટક ભાવ ધ્યાનમાં લઈએ છીએ અને જ્યારે ફુગાવાનો દર શોધીશું ત્યારે જથ્થાબંધ ભાવ. ક્લિયર? હું રિપીટ કરું છું, જ્યારે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીએ છીએ ત્યારે છૂટક ભાવ ધ્યાનમાં લઈએ છીએ અને જ્યારે આપણે ફુગાવાનો દર શોધીશું ત્યારે આપણે જથ્થાબંધ ભાવનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો અત્યારે આન્સર શું છે? તો જીવન નિર્વાહ ખર્ચ માટે આપણે છૂટક ભાવનો ઉપયોગ કરીએ છીએ એટલે આન્સર ડી, છૂટક ભાવ. ક્લિયર? ક્વેશ્ચન નંબર 4. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો કૌટુંબિક બજેટની રીતનું સૂત્ર શું છે? સબમિશન ઓફ IW ડિવાઈડ બાય સબમિશન ઓફ W. ક્લિયર? આ જે સૂત્ર છે તે જ સૂત્ર કોનું છે? લાસ્પેયરનું. આપણે એની સાબિતી દાખલામાં જોયેલી છે. તો લાસ્પેયરના સૂત્રમાં કયા વર્ષનો ખર્ચ લેવામાં આવેલો છે? આધાર વર્ષનો. તો કૌટુંબિક બજેટની રીતનો આન્સર પણ શું હશે? આધાર વર્ષનો ખર્ચ. ક્લિયર? તો આન્સર છે સી, આધાર વર્ષનો ખર્ચ. ક્વેશ્ચન નંબર 5. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? શ્રેષ્ઠ સરેરાશ કઈ છે સૂચકાંક ગણવા માટે? ગુણોત્તર મધ્યક. ક્લિયર? આપણે ફિશરના સૂચકાંક જે છે તે આદર્શ સૂચકાંક કેમ છે તે એના પોઈન્ટ્સમાં પણ જોયેલું હતું કે તેમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે એટલા માટે. ક્લિયર? તો સૂચકાંકની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ છે ગુણોત્તર મધ્યક. તો આન્સર શું આવશે? ડી. ક્વેશ્ચન નંબર 6. કયા સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો કયો સૂચકાંક જીવન ધોરણનો ખ્યાલ આપે છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો આન્સર શું આવશે? ઓપ્શન ડી, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ક્વેશ્ચન નંબર 7. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? તો ચાલુ વર્ષમાં 4.5 ગણો વધારો થયેલો છે સૂચકાંકમાં. તો આપણે અહીંયા લખી લઈશું સૂચકાંક I બરાબર 100 વત્તા કેટલા ગણો વધારો થયેલો છે? 4.5 ગણો. કોના 4.5 ગણો? 100 ના 4.5 ગણો વધારો થયેલો છે. ક્લિયર? તો 100 માં ઉમેરી દેવાનું ખાલી. તો 100 વત્તા 100 ગુણ્યા 4.5 એટલે કેટલું? 450. તો 100 વત્તા 450 એટલે જવાબ કેટલો આવી જશે? 550. ક્લિયર? તો જવાબ શું આવશે તમારો? 550. ક્વેશ્ચન નંબર 8. જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો હોય? તો તમને નાણાંની ખરીદ શક્તિ આપી દીધેલી છે. આપણે સૂત્ર લખીને શરૂ કરીશું. તો આપણે અહીંયા સૂત્ર લખી લઈશું. નાણાંની ખરીદ શક્તિ બરાબર એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ક્લિયર? તો દાખલામાં તમને ખરીદ શક્તિ જે છે નાણાંની તે કેટલી આપી દેવામાં આવેલી છે? તો 0.75. આપણે અહીંયા લખી લઈશું માટે 0.75 બરાબર એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ક્લિયર?
આપણને નાણાંની ખરીદ શક્તિ જે છે તે આપી દેવામાં આવેલી છે 0.75. ક્લિયર? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપર જતો રહેશે અને 0.75 નીચે આવી જશે. તો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર 1/0.75 ગુણ્યા 100. તો આપણે એને સોલ્વ કરી લઈશું. તો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર 1/0.75 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવી જશે? 133.33. આપણે અહીંયા લખી લઈશું 133.33. તો શું છે તમારો જવાબ? 133.33. ક્લિયર? ક્વેશ્ચન નંબર 9. જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો તમને અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપી દીધેલો છે. ઓપ્શન નંબર એ વાંચીશું. તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષમાં ભાવમાં 200%નો સરેરાશ વધારો થયો છે. તો એ તો પોસિબલ નથી. તો હવે આપણે ઓપ્શન બી વાંચીશું. તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 100%નો સરેરાશ ઘટાડો થયો છે. એ પણ પોસિબલ નથી. હવે આપણે ઓપ્શન સી વાંચીશું. નાણાંની ખરીદ શક્તિ રૂપિયા 0.5 છે. તો નાણાંની ખરીદ શક્તિ 0.5 આવશે કે નહીં આવશે તે ચેક કરી લઈશું આપણે ગણીને. અહીંયા નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો, તો હવે દાખલામાં તમે જોશો તો તમને શું આપેલું છે? નાણાંની ખરીદ શક્તિ રૂપિયા 0.5 છે એવું તમને ઓપ્શન સીમાં આપેલું છે. આપણે ચેક કરી લેવાનું છે. તો ક્વેશ્ચનમાં જોશું આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો આપેલો છે? 200. તો આપણે અહીંયા એને 200 લખીને સોલ્વ કરી લઈશું. તો 1/200 ગુણ્યા 100. તો 1/2 એટલે 0.5. તો નાણાંની ખરીદ શક્તિ કેટલી છે? 0.5 છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 10. જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આપેલું છે આઈપી બરાબર આઈએફ. આઈપી બરાબર આઈએફ છે. તો કયું વિધાન સાચું છે? તો પહેલા આપણે આઈએફ નું ફોર્મ્યુલા લખી લઈશું. શું છે? આઈએફ બરાબર √IL * આઈપી છે આવું. હવે તમને એવું કીધેલું છે કે આઈએફ બરાબર જ શું છે? આઈપી છે. ક્લિયર? તો માટે આઈએફ નો વર્ગ બરાબર, હવે રૂટ અહીંયા નીકળી જશે, બંને બાજુ વર્ગ કરીશું તો હવે અહીંયા આઈએલ ના પ્લેસ પર આઈએલ જ રહેવા દઈશું. આઈપી જે છે એના જગ્યાએ શું લખી લઈશું? આઈએફ. બરાબર? તો શું થશે? ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતું રહેશે આઈએફ. તો આઈએફ નો વર્ગ ના છેદમાં આઈએફ બરાબર આઈએલ આવું થશે. તો માટે એક આઈએફ કટ થઈ જશે, એક ઘાત છે અહીંયા, 2 - 1 તો અહીંયા શું બચશે? એક આઈએફ જ બચશે અહીંયા. તો આઈએફ બરાબર શું છે? આઈએલ છે. ક્લિયર? જે આઈએફ છે તે જ આઈએલ છે. ક્લિયર? અને જે આઈએફ છે તે જ આઈપી છે. તો એનો મતલબ શું થયો આખા દાખલાનો? તો આઈપી બરાબર આઈએફ જે આપેલું છે આપણને ક્વેશ્ચનમાં, અને આઈએફ બરાબર જ કોણ? આઈએલ. તો દાખલામાં 3 એ 3 ઇક્વલ થઈ જશે. તો જવાબ શું આવશે તમારો અહીંયા? તો આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ. આ તમારો જવાબ છે અહીંયા. ક્વેશ્ચન નંબર 11. જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક રૂપિયા 20,000 હોય અને જો તે વર્ગનો 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 હોય તો વર્ષ 2015 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કેટલી થાય? તો આપણે અહીંયા આધાર વર્ષનો સૂચકાંક ધારી લઈશું. સૂચકાંક આધાર વર્ષનો કેટલો હોય? 100 હોય. જો આધાર વર્ષનો સૂચકાંક 100 હોય તો આવક કેટલી હતી વર્કરની? 20,000 રૂપિયા. હવે જો સૂચકાંક વધીને 130 થઈ જાય તો કેટલી આવક મળવી જોઈએ કર્મચારીને? તો 20,000 ગુણ્યા 130 ભાગ્યા 100. ક્લિયર? તો આપણે એને સોલ્વ કરી લઈશું. તો જવાબ કેટલા આવી જશે અહીંયા? 26,000
રૂપિયા. ક્લિયર? તો કર્મચારીને કેટલી આવક મળવી જોઈએ? 26,000 રૂપિયા. તો તમને જવાબ મળી ગયો છે ઓપ્શન એ, રૂપિયા 26,000. ક્વેશ્ચન નંબર 12. પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1 છેદમાં P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? તો તમે જોઈ શકો છો કે પાસેનો જે સૂચકાંક છે તેણે શું કીધેલું છે કે ચાલુ વર્ષનો જથ્થો જ ધ્યાનમાં લેવો. ક્લિયર? તો જવાબ શું આવશે તમારો? P0 ગુણ્યા Q1, એટલે ઓપ્શન સી, P0 ઇન્ટુ Q1. તો હવે અહીંયા આપણો સેક્શન એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે 1 માર્ક્સના ટૂંકા સવાલ જવાબ જોઈ લઈશું સેક્શન બીમાં. ક્વેશ્ચન નંબર 1. ભાવ સાપેક્ષ એટલે શું? તો કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એટલે ભાવ સાપેક્ષ. ક્લિયર? જે વર્તમાન સમયનો ભાવ હોય અને આધાર વર્ષનો ભાવ હોય તેનો ગુણોત્તર એટલે ભાવ સાપેક્ષ કહેવાય. એટલે કે P1 છેદમાં P0. ક્લિયર? તો એ ભાવ સાપેક્ષ છે. ક્વેશ્ચન નંબર 2. ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે? તો તમે જોશો કે બે ભિન્ન સમયે જે ફેરફારો થાય છે એને સરખાવવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? તો ગુણોત્તરની રીતનો. ક્લિયર? તો જવાબ શું આવશે? કઈ રીત વધારે અનુકૂળ છે? ગુણોત્તરની રીત. ક્વેશ્ચન નંબર 3. એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો તેનું અર્થઘટન કરો. તો સૂચકાંક 130 હોય તો તમે શું કરશો? તો 130 માઇનસ 100 તો કેટલા ટકા વધારો થયેલો છે? 30%. ક્લિયર? તો જવાબ આપણે કઈ રીતના લખીશું? એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો વસ્તુના જથ્થામાં આધાર વર્ષની સરખામણીએ 30% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. ક્વેશ્ચન નંબર 4. આધાર વર્ષ એટલે શું? તો જ્યારે કોઈ વસ્તુઓના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ક્લિયર? તો જે પણ આપણે ભાવમાં ફેરફાર થાય તેને ભૂતકાળના તે જ વસ્તુના ભાવ સાથે આપણે સરખાવીએ તો જે વર્ષના ભાવ સાથે આપણે સરખાવીશું તેને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5. પારંપરિક આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો. તો આપણે બહુ બધા દાખલા ગણેલા જ છે, તમને સૂત્ર અત્યાર સુધી મોઢે થઈ ગયા હશે. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. ક્વેશ્ચન નંબર 6. સૂચકાંકની વ્યાખ્યા આપો. તો સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં એ જે ચલ છે તેની કિંમતના સાપેક્ષમાં જે પણ ટકાવારી ફેરફાર થાય છે તેને આપણે શું કહીએ છીએ? સૂચકાંક. ક્લિયર? ક્વેશ્ચન નંબર 7. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. કોઈ એક સમયે કોઈ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતા સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. ક્લિયર? તો કોઈ પણ એક સમયે કોઈ એક વર્ગ હોય તેનો જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જે ફેરફાર થયો એ ટકાવારી ફેરફાર દર્શાવતો જે પણ આંક છે તેને આપણે શું કહીએ છીએ? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ક્લિયર? ક્વેશ્ચન નંબર 8. ભાર એટલે શું? તો વસ્તુને તેના મહત્વતાના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના આંકને તે વસ્તુનો ભાર કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે દાખલામાં પણ જોયું છે કે જે વસ્તુનું જેટલું મહત્વ હોય તેટલો તેનો ભાર વધારે હોય. ક્લિયર? ક્વેશ્ચન નંબર 9. ગર્ભિત ભાર કોને કહેવાય? તો જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહે છે. ક્લિયર? આ ભારને યાદ રાખજો કે આપણે સંખ્યામાં દર્શાવી શકતા નથી. ક્લિયર?
અને જ્યારે પણ વસ્તુની પસંદગી કરીશું ત્યારે પરોક્ષ રીતે નક્કી કરવામાં આવે છે આ ભાર. ક્લિયર? એટલામાં શું કહેવાય છે? ગર્ભિત ભાર, જેનો દાખલામાં ઉપયોગ થતો નથી. ક્વેશ્ચન નંબર 10. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. તો સૂચકાંકના અગત્યના મૂળભૂત 2 જ પરીક્ષણો છે. સૌથી પહેલું સમય વિપર્યાસ પરીક્ષણ અને બીજું છે પદ વિપર્યાસ પરીક્ષણ, જેને આપણે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કેમ કહેવામાં આવે છે ત્યાં શીખેલું હતું. ક્લિયર? શું યાદ રાખવાનું છે? તો સૂચકાંકના મૂળભૂત 2 પરીક્ષણો છે. સૌથી પહેલું સમય વિપર્યાસ અને બીજું જે છે તે પદ વિપર્યાસ. ક્લિયર? ક્વેશ્ચન નંબર 11. પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું? તો પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે વર્તમાન પરિસ્થિતિના ચલની કિંમતમાં તેની નજીકની ભૂતકાળની પરિસ્થિતિના ચલના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે ચાલુ વર્ષની જે ચલ કિંમત છે તેને એકદમ નજીકના ભૂતકાળની કિંમત સાથે આપણે સરખાવીશું. જે પણ જવાબ મળશે તે પરંપરિત આધારની રીતે મળી જશે તમને. ક્લિયર? તો 1 માર્ક્સમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે તમે વ્યાખ્યાની સાથે પરંપરિત આધારની રીતે સૂચકાંકનું સૂત્ર પણ લખી શકો છો. ક્લિયર? ક્વેશ્ચન નંબર 12. તેલના ભાવનો સૂચકાંક ₹500 છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવી જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. તો તમે જોઈ શકો છો કે ભાવનો સૂચકાંક ₹500 છે એવું આપેલું છે. તો કોઈ પણ દિવસ સૂચકાંક રૂપિયામાં લખી શકાય નહીં. તો આપણે જવાબ લખી લઈશું આપેલ વિધાન ખોટું છે અને સુધારેલું વિધાન શું થશે? તેલના ભાવનો સૂચકાંક 500 છે. ક્લિયર? રૂપિયાનું જે ચિહ્ન છે તે આપણે લખી શકીએ નહીં અહીંયા. ક્વેશ્ચન નંબર 13. ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપો. તો તમે ધ્યાન આપો તો સૂત્રમાં જ તમને ખબર પડી જાય કે આપણે કયા સૂચકાંકનો ઉપયોગ કરેલો છે? જથ્થાબંધ ભાવનો. ક્લિયર? તો પહેલાં આપણે લખી લઈશું ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. અને ફુગાવાનો દરનું સૂત્ર શું છે? તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ક્લિયર? ક્વેશ્ચન નંબર 14. ભારતમાં મોંઘવારી ભથ્થાના દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે આપણે કયો સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ? જીવન નિર્વાહ ખર્ચનો. ક્લિયર? તો આન્સર લખી લઈશું આપણે ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 15. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત લખો. તો અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાઓવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે સમયના સમગ્ર ગાળા માટે અચલ રહે છે. ક્લિયર? જ્યારે પરંપરિત આધારની રીતમાં જે વર્ષે સૂચકાંક મેળવવાનો હોય તેનાથી આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે બદલાતું રહે છે. ક્લિયર? તો તમને ખબર જ છે અચલ આધારની રીતમાં આધાર વર્ષ ફિક્સ હોય છે, જે સમયના હંમેશા માટે એટલે કે સમગ્ર ગાળા માટે અચલ રહે છે. જ્યારે પરંપરિત આધારની રીતમાં આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે હંમેશા બદલાતું રહે છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 16. કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે? તો તમને ખબર છે પરંપરિત આધારની પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે. કેમ? કારણ કે અગાઉનું વર્ષ જે છે તે જ ધ્યાનમાં લેવાનું છે છેદમાં. તો આન્સર તમને મળી ગયો છે. તો લખી લેશું પરંપરિત આધારની પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે. ક્વેશ્ચન નંબર 17. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે? તો સૂચકાંકની રચનામાં ભારિત મધ્યક સરેરાશ પ્રચલિત છે. ક્લિયર? ભારિત મધ્યક એ પ્રચલિત સરેરાશ છે સૂચકાંકની રચનામાં. એ યાદ રાખવાનું છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 18. સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આપણે શીખેલા છે કે સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ જે છે તે સામાન્ય ઘટનાઓવાળું હોવું જોઈએ. એટલે કે પૂર, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો હોય કે ફુગાવો હોય, મંદી હોય. ક્લિયર? આ બધી આર્થિક અસરો હોય. આ ઉપરાંત હડતાલ, યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. ક્લિયર?
તો જે આધાર વર્ષ હોય તે સામાન્ય ઘટનાઓવાળું વર્ષ હોવું જોઈએ, બરાબર. કોઈ પણ આર્થિક, સામાજિક, રાજકીય ઘટનાઓની અસર એના પર થયેલી ન હોવી જોઈએ. સો અહીંયા આપણો સેક્શન બી કમ્પ્લીટ થાય છે. આજે આપણે સેક્શન એ અને સેક્શન બી 1 માર્ક્સમાં જે MCQ આવે છે અને 1 માર્ક્સમાં જે ક્વેશ્ચન આવે છે તે બધા કમ્પ્લીટ કરી લીધા છે. આઈ હોપ કે તમને બધા સવાલ જવાબ અને MCQ કઈ રીતે સોલ્વ કરવાના છે તે સમજમાં આવી ગયું હશે. જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. અને આવા જ વિડીયો જોતા રહેવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.